હું સાથ માએ મારે એનું ઊંધું થાય છે. ખાતર તો ખાતર હારે પણ પાણી છે. બોલો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાને મળીશું ને નવા વ્લોગમાં. તો કેમ છો બધા? જાગી ગયા, હું જાગી ગયો અને જાગીને તરત ચિરાઈને તરત વ્લોગ શરૂ કરી દીધો છે. આવી ગયો સૌ બળદની લેવન થાય, આવી ગયો છું હું જાહેરના પૂળા લેવા માટે. અને જોઈ લઉં સૂર્યોદય એકદમ મસ્ત ઉગી ગયા છે. અને હું આવી ગયો છું જાહેરના પૂળા લેવા, કેમ કે અત્યારમાં નાખવાની હોય બ્લેક મનીને એને નીણ. તો જલ્દીથી બે પૂળા લઈ લઈએ અને પછી નીકળી જાય ઘરે. અને ઘરે જઈને નાખી દઈએ. બા આજ માટે આટલું મળે છે. કાલે નવ નીકળી જશું પાણી વાળવા માટે. પાણી વાળવા જાઉં સીતાફળ ખાતો, કેમ કે આના હતા કાલે બેનની સીતાફળ તો પાકી ગયા તો લેતો જાઉં ખાતો જાઉં પછી પાણી વાળો. જો પાણી વાળવા જવાનું તો નથી થયું, પણ રૂકો પાણી નહીં પણ દવા છાંટવા જવાનું થયું. साला ये दुख का खत्म नहीं होता बे. જી હા, મકાઈમાં જવાનું થયું અત્યારે દવા છાંટો. પાણી નહીં પહેલાં કે દવા છાંટી દે મકાઈમાં ખડની. બધી મકાઈમાં દવા બધી એટલે કે આજે ઉગેલી છે એમાં, બાકી હજી ઉગી નથી એમાં નથી છાંટી. આમાં છે એમાં ખડની દવા છાંટી દીધી છે. બધે થઈ રહ્યા હવે ઘરે નીકળી જાય ને પછી લગભગ હવે જવાનું છે કપાસમાં. ગયો તો કપાસના પાછું જઈ રહ્યો ઘરે, કેમ કે બેન ને જાય દીદીને રમાડવાની. પાછો કોટન કલેક્ટ કરવા નીકળ્યો એટલે કે કપાસનો. અને હારે પાછું લઈ લીધું સીતાફળ ઇઝ માય ફેવરિટ ખાવાની વસ્તુ. કોટન કલેક્ટ કરતા એટલે કે કપાસ વીણતા ઘરે. અને ઘરે આવીને શું કરું, ઘરે આવીને જો હવે છોડું છું બ્લેક મનીને, એટલે કે ભેંસને બદલાવાના છે સાયા પણ જો છોડવાની નથી. જો તો જલ્દીથી બાંધી દઈએ ભેંસને. એને સૌ પડામાં દીદીને રાખતો, કેમ કે નાખવાનું હતું ભીંડામાં ખાતર ને વાળવાનું છે પાણી. તો જો ખાતર તો નાખી દીધું એક કાઢિયામાં, વાળવાનું છે પેલા પાણી એ હમણાં પડે અને વાળવાને પાણી નાખવાને ખાતર નાખ્યું એમાં લખેલો ખાદ તો ખાદ બીમા ભી સાથ, એટલે કે ખાતર તો ખાતર પણ વીમો સાથ. માએ મારે એનું ઊંધું થાય છે. ખાતર તો ખાતર હારે પણ પાણી છે. બોલો મારે ખાતર જુઓ આટલા ક્યારે હાટું ઘટ્યું. બોલો અહીંથી આટલે ક્યારે આ બધી નખાઈ ગયું, આ બધી નખાઈ ગયું, આટલે ક્યારે હાટું ઘટ્યું. એનું શું કરવાનું, એટલે નાખવાનું થતું નથી. ભીંડા પી ગયો છે. હવે હું જાઉં છું મોટર બંધ કરવા માટે. 12:30 થઈ જાય તો જલ્દી મોટર બંધ કરતો અને પછી કરી લઉં હું બપોરો. તમારે કરવો હોય તો કરી લો. તો આવી ગયા છે હું અને ભૂરીઓ બે બીબરે. ભૂરી આવી એની સાયકલ લઈને તો એને સ્ટન્ટ કરતા શીખવાડ્યું છે. કેવી લાગી બાકી આપણી સ્પીડ? એ સ્પીડથી આપણે બધી મકાઈ વઢાઈ ગઈ છે. તો હવે આપણે બધી ઘરે હારીને નાખી દઈએ મકાઈ વાઢીને. હવે હું 50 પૈયા નીકળી ગયો છું ઠેલી લેવા માટે, કોટનની મતલબ કે કપાસની ઠેલી લેવા. વીણી લીધો છે ત્યાંથી ભરેલી પડી છે તો લેવા જાઉં છું. બાકી નજારો એક નંબર જોઈ જેવો અત્યારે જોઈ લે છે ને. એક ઠેલી ઘરે મૂકીને આ બીજી ઠેલી લેવા આવ્યો, કેમ કે બધી બે છાઢે પડી હતી મારે લેવાની. આવ્યો તો અહીંયા ઢોરે હું કામ ઘડી 2-4 ફટાફટ દેટલે મેં અને પાછું લઈ જશું ઘરે. આવ્યો તો ભૂરિયાને બેને થોડા પાલીરા સાયકલમાંથી ફટા. લાઇટ ચોકી દીધી મેં બંધ એટલે પડી ગઈ હાન પડે એટલે ભેંસને એવું હું નીકળી જઉં સગામાં બાપુનો સ્કોર્પિયો લઈને દૂધ ભરવા માટે. બસ મિત્રો આજના વ્લોગમાં આટલું. જો વ્લોગ પસંદ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે તમને મળે કાલે નવો વ્લોગ.